નમસ્તે બાળમિત્ર, યુનિટી પબ્લિક સ્કૂલ, હું તમારા પૂજા દીદી. આપણે આજે વિષય હિન્દી ધોરણ 7 બરાબર છે. એમાં આપણે કયો પાઠ છે? માલવજી ફોજદાર. આપણે આગળ જોયું કે પહેલા ચિત્રમાં કયા કયા પાત્ર છે? તો શિવાજી, માલવજી, તાનાજી અને દરબાર. તો તમે જોયું કે પહેલાં છે એ શિવાજી છે એના રૂમમાં સૂતા છે અને કોણ આવે છે? માલવજી હાથમાં શું લઈને આવે છે? તો તલવાર લઈને આવે છે અને કોને મારવા માંગે છે? તો શિવાજીને મારવા માંગે છે અને મારવા જાય છે ત્યાં એને કોણ જોઈ જાય છે? તાનાજી પાછળથી એનો હાથ પકડી લે છે અને પૂછે છે કે તું કેમ કે શિવાજીને મારવા માંગસ? તો જો તમને દેખાય છે ને ચિત્રમાં કે શિવાજીને મારવા જાય છે ને, બરાબર છે. પછી માલવજી ગભરાયા વગર એને જવાબ આપે છે કે ભાઈ હું તમને કેમ મારવા માંગુ છું. આપે છે ને. શું કરવા મારવા માંગતા હતા? કારણ કે એના પિતાજી આ સેનામાં સિપાઈ હતા અને એને પ્રાણ ન્યોછાવર કર્યા, મૃત્યુ પામ્યા. એના 2 વર્ષ થયા તો પણ એના ઘરે એના મમ્મી અને એના એ જ પોતે છે અને ખાવા માટે અન્ન પણ નથી. એટલા માટે એ શિવાજીને મારવા માંગે છે. આપણે જોયું કે નહીં? આગળ જોયું ને? તમે જો આગળ જોયું, ચિત્ર પણ દેખાય છે કે નહીં? ચાલો હવે આપણે આગળ જોઈએ. તુમ શિવાજી કા વધ કર દો, તું શિવાજીનું ખૂન કરે તો મેં તુમે ધન દૂંગા, તો હું તને ધન આપીશ. महाराज इसी लालच में पकड़ कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था. आज लालचમાં આવી હું તમારું ખૂન કરવા અહીં આવ્યો હતો. किंतु अचानक इस समय आपकी आँख खुल गई, परंतु अचानक તમે જાગી ગયા. આવું કોણ કહે છે? માલવજી. એ કે હું તમારો ખૂન કરવા આવ્યો હતો. શેની લાલચમાં આવ્યા હતા? ધનની લાલચમાં. મને ધન આપશે કે એ લાલચમાં હું આવ્યો હતો. અને હું તમારો ખૂન કરવા આવ્યો ત્યાં જ કે અચાનક તમારી આંખ ખુલી ગઈ. હવે શિવાજી શું કહે છે? જુઓ. શિવાજી, જબ तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? શિવાજી શું કહે છે? તને એટલી બધી મુશ્કેલી હતી તો તું મારી પાસે કેમ ના આવ્યો? આવું કોણ કહે છે? શિવાજી. માલવજી શું કહે છે? મહારાજ, મેરે આને કી ક્યાં આવશ્યકતા થી? માલવજી શું કહે છે? મહારાજ, મારા આવવાની શું જરૂર હતી? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था. જે વીર સૈનિક દેશની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે તેનું પરિવારનું ભરણ પોષણ કરવાની ચિંતા કરવી તે જ તમારી ફરજ હતી. એવું કોણ કહે છે? શિવાજી. શું કહે છે? કે મારે આવવાની શું જરૂર હતી? જે વીર સૈનિકે દેશની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે તે પરિવારનું ભરણ પોષણ કરવું કરવાની ચિંતા તમારી ફરજ હતી. આવું કોણ કહે છે? માલવજી. बालक की निडरता को मन ही मन सहराते हुए दिखाहित रोष से, બાળકને નિડરતાના મનમાં વખાણ કરતા બનાવટ ક્રોધથી. શિવાજી શું કહે છે? तानाजी, इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्युदंड दिया जाएगा. શિવાજી શું કહે છે તાનાજીને? કે આ બાળકને કેદખાનામાં પૂરી દો,
કાલે તેનું દેહાંત દંડ સજા આપશું, એટલે કે કાલે એને મૃત્યુદંડ આપશું, કે એને સજા આપશું. આવું કોણ કહે છે? શિવાજી. કોને કહે છે? તાનાજીને. એટલે કોના માટે કહે છે? માલવજીને. એટલે માલવજીને એવું કહેવા માંગે છે કે તાનાજીને અત્યારે એવું કહે છે કે આ છોકરાને કે આપણે કે કેદખાનામાં અત્યારે કે પૂરી થયો, સવારે આપણે એને કે દેહાંત દંડ સજા આપશું. કોને સજા આપવાની છે? તો માલવજીને. શા માટે? તો એ શિવાજીનું ખૂન કરવા આવ્યા હતા એટલે. मालवजी शू कहे छे? मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ. मालवजी शू कहे छे? कि मृत्युदंड पहला कि सजा पहला कि हूँ तमने एक वातनी कि आपनी पासे भीख मांगू छू. शिवाजी कहे छे वो क्या? शू के? मालवजी कहे मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. मालवजी के छे मरता पहला हूँ एक बार मारी पूजनीय माताना दर्शन करवा मांगू छूँ. मरता पहला हूँ एक बार मारी माताना दर्शन, मम्मीना दर्शन करवा मांगू छूँ. शिवाजी के छे यदि तुम अपनी माता के दर्शन के करके न लौटे तो? शिवाजी शू कहे छे? जो तू तारी माताना दर्शन करीने पाछो न आव्यो तो? मालवजी कहे छे मैं वीरपुत्र हूँ. मालवजी शू कहे छे? हूँ वीरपुत्र छूँ. झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. झूठ बोलीने मृत्युथी बचवा नहीं मांगतो. कि झूठू बोलीने हूँ मृत्युथी बचवा नहीं मांगतो. प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्द लौट आऊँगा. કે વચન આપું છું કે મારી માતાના દર્શન કરી તરત જ પાછો આવી જાઈશ. આવું કોણ કહે છે? માલવજી. કોને કહે છે? તાનાજીને. કે હું વીરપુત્ર છું, જૂઠું બોલતો નથી, કે જૂઠું બોલવાની કે મૃત્યુથી બચવા માંગતો નથી. વચન આપું છું કે મારી માતાના દર્શન કરીને તરત જ પાછો આવી જાઈશ. शिवाजी કહે છે बालक की वीरता की मन ही मन सहारता करते हुए बाळकनी मनमाने मन में वखाण करता. अच्छा जाओ, सारू जा, यह देखना है कि आ जोवू छे. पछी शू कहे छे? मालवजी का प्रस्थान. मालवजी जाय छे. शिवाजी ओहो वाह, इस बालक में वीरता फूट फूट कर भरी है. आ बालक में रोमे रोम में वीरता छे. के साथ ही यह अपनी माता का भक्त भी है. के साथे साथे आई के एनो मातानो भक्त पण छे. ऐसा ही बालक अपनी माता पिता के लाज रखता है. आवाज बाळको माँ बापनी आबरू वधारे छे. तानाजी तुम्हारी क्या राय है? तानाजी तमारू शू मंतव्य छे? आવું કોણ કહે છે? શિવાજી. કોને કહે છે? તાનાજીને. એ કે શું કહે છે? કે આ છોકરામાં કે વીરતા કે રોમે રોમે ભરેલી છે, સાથે સાથે અને એનો માતાનો ભક્ત પણ છે. આવા જ બાળકો મા બાપની આબરૂ વધારે છે. તાનાજી કે તારું કે શું મંતવ્ય છે? કે तानाजी महाराज आप क्या कहते हैं? आप शू कहो छो? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. हूँ तो ये कि तेनी वीरता और साहस पर मोहित थई गयो छू. तानाजी महाराज आप क्या कहते हैं? आप शू कहो छो? मैं तो इसकी वीरता पर साहस और मुग्ध हूँ. हूँ तो ये कि तेनी वीरता अने साहस पर मोहित थई गयो छू. पछी शिवाजी. तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? जानो छो हूँ आ बालक साथे शू व्यवहार करीश?
આવું કોણ કહે છે? શિવાજી. तानाजी, नहीं महाराज, ना महाराज. शिवाजी, मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा. હું તેની પરીક્ષા કરીને તેના મૃત્યુદંડથી મુક્ત કરીશ અને સેનામાં ભરતી કરીશ. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. મને વિશ્વાસ છે કે દેશ સેવા માટે આ બાળક ક્યારેય પાછો નહીં પડે. तानाजी, घातक के साथ इतनी दया धन्य है. तानाजी, खूनी पर એટલી બધી દયા ધન્ય છે. शिवाजी, तानाजी मारने वाले से बचाने वाला में अधिक शक्ति है. आज तुमने हमारी जान बचाई है, इसलिए मैं तुम्हारी आभारी रहूँगा. શું કહે છે શિવાજી? તાનાજી, મારનાર કરતાં બચાવનારમાં વધારે શક્તિ હોય છે. આજે તમે મારો જીવ બચાવ્યો છે, હું તમારું ઋણી રહીશ કે હું તમારું કે આભારી રહીશ કે મારવાવાળા કરતાં કે બચાવનાર વધારે શક્તિશાળી છે. કે આજે કે તમે મારો જીવ બચાવ્યો કે હું તમારો ઋણી રહીશ. બચાવ્યો ને? તાનાજીએ માલવજી મારતા હતા ત્યારે કોણે હાથ પકડી લીધો? તાનાજીએ માલવજીનો હાથ પકડી લીધો એટલે શિવાજીનું મૃત્યુ ન થયું. બરાબર છે? તાનાજી, મહારાજ આપ યહ ક્યા કહેતે હૈ? મહારાજ, તમે શું બોલી રહ્યા છો? मैं तो आपका दास हूँ, હું તો તમારો સેવક છું. आज तुमने स्वामी, मैं तो आपका दास हूँ. स्वामी की रक्षा करना दास का कर्तव्य है. इसमें आभारी होने की क्या बात है? માલિકનું રક્ષણ કરવું સેવકની ફરજ છે, તેમાં ઋણી થવાની વાત ક્યાં આવી? આવું કોણ કહે છે? તાનાજી. શું કહે છે કે મહારાજ તમે શું બોલી રહ્યા છો? હું તો તમારો સેવક છું. માલિકનું રક્ષણ કરવું સેવકની ફરજ છે, તમે તેમાં કે ઋણી થવાની વાત ક્યાં આવી? શિવાજી, તાનાજી તુમ ધન્ય હો. તાનાજી, તમે ધન્ય છો. तुम्हारे जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. તમારા જેવા સેનાપતિ પર ભારત માતા ગર્વ કરે છે. અચ્છા, થોડી દેર વિશ્રામ કરો. સારું, થોડા સમય આરામ કરો. આવું કોને કહે છે? તાનાજીને. કોણ કહે છે? શિવાજી. તાનાજી પ્રણામ કરતા વંદન કરે છે. જો આજ્ઞા મહારાજ પ્રસ્થાન. જેવી આજ્ઞા મહારાજ પછી પ્રસ્થાન કરે છે. બરાબર છે? સમજ પડી એટલું? શું કહેવા માંગે છે કે શિવાજી, માલવજી અને તાનાજી. તો શિવાજી છે, માલવજી છે એ શિવાજીનું મૃત્યુ કરવા આવે છે.